Very good morning. Stock analysis part 1. માન્યવર. હવે માન્યવરમાં જો મેઇન ચાર્ટ જોઈએ આખો વીકલીમાં લિસ્ટ આઉટ થયો તે દિવસેનું એનું બિહેવિયર કેવું હતું. એક મોટી રેડ કેન્ડલની સાથે ઘણી બધી ડિલિવરી છે એ છૂટી, પછી ત્યાંથી સ્ટોક બોટમ બનાવીને ઉપર હાલતો થયો. લગભગ 800-900 વાળો સ્ટોક છે એ 1500 નો હાઈ માર્યો. ત્યાંથી પાછું કરેક્શન આવીને એને 1000 ની આજુબાજુ આવ્યો ને ત્યાંથી પાછો એક વખત 1500 થયો. અત્યારે વર્ટિકલ ફોલમાં એ સીધો 1500 થી લગભગ 950 ની આજુબાજુ રમે છે. આ વીક વાઇઝ છે. હવે ડે વાઇઝ એનું એનાલિસિસ કરીએ. અત્યારે બાઇંગ હું કરું છું, એમાં આ કોઈ રેકમેન્ડેશન નથી. આઈ એમ નોટ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. આ જે 1500 ના હાઈ થી પડવાનું ચાલુ કરે છે તો વર્ટિકલી સીધો ફોલ કરતા કરતા વચ્ચે એક બાઉન્સ બેક આવે છે અને અત્યારે અહીંયા ડબલ બોટમ જેવી પેટર્ન બનાવે છે. હવે હું આમાં બાઇંગ કરું છું આ લેવલથી. મને એવું હતું કે અહીંથી બાઉન્સ બેક કરશે એટલે મેં પહેલું બાઇંગ કર્યું તો 1150. મારું બીજું બાઇંગ બે સ્ટોક જ બાય કરું છું. બીજું બાઇંગ આની આજુબાજુ હતું અને લગભગ ત્યાંથી રિઝલ્ટ આવ્યું. તે દિવસે સારું રિઝલ્ટ હતું. ત્યાંથી ઉછાળો આવ્યો, ફરીથી પાછો અહીંયા આવ્યો એટલે અહીંયા મેં ત્રીજું બાઇંગ કર્યું. પછી ઉપર જવાની ગણતરી હતી, વળી પાછી ને અહીંયા ડબલ બોટમ બને. આ જે પેટર્ન છે ને, અહીંયા બે પોઝિટિવ સાઇન આપણને દેખાય છે. આજે મેં એની પાછી જેટલી એવરેજ કરી હતી 6 ફેરની, એના મેં ડબલ કરી નાખ્યા 12 છે એટલી તમે, એટલે એવરેજ થોડીક નીચી આવે. અહીંયા જે સરસ પેટર્ન બને છે, એક તો આ ડબલ બોટમ બન્યું, ડબલ્યુ ઘણી વખત તમે જોયું હોય તો આવી રીતના મોટું. એટલે હવે પહેલું આ જો રેઝિસ્ટન્સ એને આવશે 10,000 ની આજુબાજુ. 1000 ને 10 તોડશે તો એનો પહેલો ટાર્ગેટ છે 1040 અને બીજો ટાર્ગેટ છે અહીંયા 1144. બરાબર છે. વોલ્યુમ નો સપોર્ટ નથી એને અત્યારે. બીજું એક સરસ વસ્તુ બની છે, RSI ડાયવર્જન. આ જે નીચે દેખાય છે રિલેટિવ સ્ટ્રેન્થ છે. કદાચ તમને ન દેખાતું હોય તો મોટું કરું. એ જો ઓલરેડી આ રેડ કલર એટલે ઓવરસોલ્ડ કહેવાય. ઓવરસોલ્ડ પોઝિશન માંથી સ્ટોક, હવે RSI ડાયવર્ઝન કોને કહેવાય? સ્ટોક છે ઓલરેડી ડાઉન ટ્રેન્ડમાં હાલતો હોય, અહીંથી અહીંયા આ પડ્યો હોય, પણ RSI માં જુઓ એટલે એની સ્ટ્રેન્થ જે છે એ ડાઉન નથી થતી, અપ થાય છે અથવા તો સ્ટેબલ રહે છે. એ જે ડાઉન મૂવ આવ્યો ત્યાંથી અહીંયા સુધીમાં એની રિલેટિવ સ્ટ્રેન્થમાં થોડોક સુધારો થયો, પછી સ્ટોક પડવાનું બંધ થઈ ગયો, સ્ટોક સ્ટેબલ થઈ ગઈ. ત્યારે RSI ની અંદર પોઝિટિવ થઈ ગયું, મીન્સ RSI છે એની રિલેટિવ સ્ટ્રેન્થ છે એ પોઝિટિવ થવા માંડી. દરેક સ્ટોકની એક સાયકલ હોય, ઉપર નીચે. તો મને લાગે કે આનું બોટમ અહીંયા બની ગયું છે અને અહીંથી પછી અપવર્ડ ડિરેક્શનમાં એટલીસ્ટ 1144 સુધી તો એકાદ મહિનામાં જઈ શકે, 1 અથવા 1.5 મહિનામાં. તો આ એનાલિસિસ છે. હવે સ્ટોપ લોસ એનાલિસિસ છે એ આપણું ખોટું પણ જઈ શકે, તો સ્ટોપ લોસ શું રાખી શકાય? તો આ જે કેન્ડલ બનાવી છે બહુ સરસ કેન્ડલ કહેવાય એને, ડોજી કેન્ડલ કહેવાય. બોટમ ઉપર બને એનો મતલબ કે અહીંયા બાયર અને સેલર એકદમ સરખા પોઝિશનમાં હતા, ઘડીક ઉપર ગયો ઘડીક નીચે ગયો અને ત્યાંથી પછી એને ઉપરની સાઈડ ચાલુ કર્યું. મીન્સ આ જો બોટમ ઉપર, જો અહીંયા બોટમ ઉપર ડોજી બની, બરાબર. ઘણી વખત ડોજી બને ટોપ અને બોટમ ઉપર, એનો મતલબ કે ત્યાં મંદીના ખેલાડીઓ છે એ એટલા બધા જોર કરી શકતા નથી. તેજીના હજી અચું છે. કેમ છોટી ભાઈ? હા, એટલે ત્યાંથી પછી ઇનડિસિસિવનેસ માંથી પછી પાછું ધીમે ધીમે કરીને પોઝિટિવ થવા માંડે એવી આપણે ગણતરી છે. એટલે આજે મેં એવરેજ કરી તો 930 ની આજુબાજુ તમે એનો સ્ટોપ લોસ રાખી શકો અને 1145 સુધીના બે ટાર્ગેટ છે, 1145 ને 1040 જેવા. એવી રીતના તમે બાય કરી શકો.